કૃષ્ણ જે ત્યાં વનમાં જઈને સુંદર બંસીના સુર વગાડે અને મીઠા સુર પણ અમારા હૃદયને જાણે ચીરી નાખે છે કે ક્યારે કૃષ્ણ આવે અને અમે કૃષ્ણના દર્શન કરીએ. ને કૃષ્ણ આવતા સંધ્યા સમયે ગોપીઓ દર્શન કરવા માટે જાણે વ્યાકુળ થઈને ઊભી રહે ને કેવા કૃષ્ણ દેખાય છે. આગળ આગળ ગાયો દોડે છે, વચ્ચે કન્હૈયા છે, પાછળ ગ્વાલ બાળકોની ટોળી છે. દોડતી ગાયોના ચરણથી ઉડતી બ્રજ રજ એ કૃષ્ણના દેહ પર છવાઈ ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ ભગવાનના કમરમાં સુંદર કંદોરોને એમાં પ્રભુએ બંસી ખોસી છે. સુંદર પીતાંબર, મોર પંખ. યશોદા મૈયા રોજ કન્હૈયાને નવી પાઘડી પહેરાવે છે અને પાઘડીની ઉપર મોર પંખ સજાવે છે. ગળામાં વૈજયંતી માળા. જ્યારે ગાયો ચરાવવા જાય, ગ્વાલ બાળકો આસપાસના વૃક્ષોના પુષ્પ તોડીને કન્હૈયાને એની માળા બનાવીને પહેરાવે. એ સુંદર વનમાળા અને યશોદા મૈયાના પહેરાવેલા સુંદર ઘરેણા, હાથમાં કંકણ, પગમાં પાયલ. કૃષ્ણ બંસી વગાડે ત્યારે કેવા ઊભા રહે છે? તો આપણે કહીએ ને બાંકે બિહારી, વાંકા ઊભા રહે છે. વાંકા ઊભા રહીને પ્રભુ કદંબ વૃક્ષનો ટેકો લઈને એવી સુંદર બંસી વગાડે છે અને બંસીના સુરથી તડપતી ગોપીઓ સંધ્યા સમયે આવતા કૃષ્ણના દર્શન કરે. તો જેમ અગ્નિથી બળતા શરીર પર અચાનક બરફ લગાવવામાં આવે ને કેવી ઠંડક પહોંચે, એવી ઠંડક ગોપીઓના હૃદયને પહોંચે છે. મનોમન કન્હૈયાને જોઈને ગોપીઓનું મન થાય છે કે જઈને આલિંગન કરી લઈએ, જઈને કૃષ્ણને પોતાના પાશમાં લઈ લઈએ, જઈને કન્હૈયાને કહીએ કે કૃષ્ણ તમારા વિરહમાં અમે આખો દિવસ કેટલી તડપી. પરંતુ કૃષ્ણ જાણે બધાના મનની વાત સમજતા હોય એમ એક એક ગોપી તરફ નેત્ર કરીને કન્હૈયાની જોવાની આદત છે કે કૃષ્ણ જ્યારે સંધ્યા સમય આવે ત્યારે એક એક ગોપીના નેત્રથી નેત્ર મિલાવે. શાના માટે મિલાવે? કે ગોપીને એ સંતોષ થાય કે કૃષ્ણએ મને જોઈ. જેવા કન્હૈયા આવે કે યશોદા મૈયા દોડીને આવીને કન્હૈયાને આલિંગન કરી લે, સ્નાન કરાવે, સુંદર વસ્ત્ર આભૂષણ પહેરાવે અને પછી દરરોજ યશોદા મૈયા 7 પ્રકારના ભોજન બનાવીને ભગવાનને જમાડે. યશોદા મૈયાનો ભાવ, ગોપીઓનો ભાવ બ્રજમાં એવો સુંદર છે. અને એ બ્રજમાં રહેતા શ્રી કૃષ્ણ જ્યારે વચન આપી ચૂક્યા છે કે હું મળીશ, તો મળવા માટે હવે ગોપીને પોતાના મય બનાવવી પડે. કૃષ્ણમય જો ગોપી બની જાય તો કૃષ્ણ મિલન સંભવ બને. કૃષ્ણમય બનાવવા માટે ભગવાન ચીરહરણ લીલા કરે. એક દિવસ જ્યારે ગોપીઓ યમુનાજીમાં સ્નાન કરવા જાય અને ભગવાન શ્રી કૃષ્ણ બહાર રહેલા વસ્ત્રને લઈને કદંબ વૃક્ષ પર બેસી જાય, ગોપીઓ જુએ કે વસ્ત્ર નથી, ચીરહરણ લીલા કરવા પ્રભુ એકલા ગયા છે. ચીરહરણ લીલા એટલે દેહાભિમાનનું હરણ. આ દેહનું જે અભિમાન છે, દેહાભિમાન એટલે હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું મોટો, હું નાનો, એ જે ભાવ છે, એ જે દ્રષ્ટિભેદ છે, એ ચીરહરણ, એ દેહાભિમાનની ના હરણની આ લીલા છે. ભગવાન શ્રી કૃષ્ણ કદંબ વૃક્ષ પર બેસે, બંસી વગાડી રહ્યા છે ને ગોપીઓને ખબર પડી કે કન્હૈયા અમારા વસ્ત્ર લઈ ગયા, વિનંતી કરે. અને પ્રભુ પણ ગોપીઓના એ દેહાભિમાનને દૂર કરવા માટે કહે, જો બંને હાથ ઊંચા કરીને મારા પાસે માંગો. રોજ કહીએ છે ને જય જય શ્રી રાધે. રાધા રાનીને કહીએ છીએ કે અમે તો બધું આપી દીધું, તમને સોંપી દીધું. એટલે સોંપી દેવાનું. ભગવાનના મંદિરમાં જઈએ કે ના જઈએ, રોજ સવારનો સૂર્ય ઉગે એટલે પ્રભુને સોંપવાનું કે જો પ્રભુ ઉઠાડ્યો તે. હવે કર્મ પણ તારે કરાવવાના અને સંતોષપૂર્વકની નિદ્રા પણ તારે આપવાની.
દિવસ દરમિયાન શુભ કર્મ કરીશું તો ઊંઘ સારી આવશે. કપટથી ભરેલા સ્વાર્થરૂપી કર્મ કરીશું તો રાત્રે ઊંઘ પણ આવવાની નથી. ભગવત કૃપાની અનુભૂતિ ક્ષણે ક્ષણે કરતી ગોપીઓ નું ચીરહરણ જ્યારે ભગવાન કરે, કનૈયા કહે કે તમને આજે સંકોચ છે મારા પ્રત્યેનો, વચન લીધું છે ને મારાથી કે મને મળવું છે, તો એ સંકોચનો ત્યાગ કરો. ગોપીઓ સંકોચનો ત્યાગ કરીને એ દિવસથી હું સ્ત્રી છું એ ભૂલી ગઈ છે, મારે પુરુષ કૃષ્ણને મળવું છે એ ભૂલી ગઈ છે, હું આત્મા છું ને મારે મારા પરમાત્માને મળવાનું છે, એ જ ગોપીઓના મનમાં છે.